દોસ્તો બહુ સરસ મજાની વાત, ધ્યાનથી સાંભળજો, તમને ખરેખર ખૂબ મજા આવશે. આજની જનરેશન કઈ રીતે ખોટો ઉપયોગ કરે છે આજે સમગ્ર એ વાત તમને વિડીયોમાં કહીશ. એક કોલેજમાં ભણતો છોકરો, એમ કહેવાય કે એને કોલેજના કામ અર્થે કંઈક એવું કચેરીનું કામ પડે છે જેથી કરીને એને કચેરીમાં જવાનું થાય છે. ત્યારે એના પિતાશ્રીને કહે છે કે પપ્પા મારે કચેરીનું થોડું કામ છે મારા કોલેજ અર્થે, તો હું કચેરીમાં જાઉં છું. ત્યારે એના પિતાશ્રી એને કહે છે કે વાંધો નહીં, તું જા અને જઈ અને મારું નામ આપજે એટલે તારું કામ થઈ જશે. છોકરો ખૂબ ગુસ્સે થાય છે કે પપ્પા શું તમે આ દરેક વખતે એવું જ મને કહું છું કે મારું નામ આપજે, મારું નામ આપજે. હું નામ આપીશ નહીં, મને શરમ આવે છે એવી બધી, તો હું નામ નહીં આપું. એટલે કચેરીમાં જાય છે અને એને કંઈક ડોક્યુમેન્ટ ઉપર સહી કરવાની હોય છે. તો સાહેબ પાસે જાય છે અને કહે છે કે સાહેબ મારે આ ડોક્યુમેન્ટની અંદર સહી કરવાની છે. સાહેબ થોડા કામમાં હોય છે. સાહેબ એવું કહે છે છોકરાને કે થોડી વાર બેસો, હું તમારું કામ અડધી કલાકમાં કરી દઉં છું. છોકરો બેસે છે, અડધો કલાક થાય, કલાક થાય, 1.5 કલાક થાય, છતાં ઓફિસની અંદરથી કોઈ રિસ્પોન્સ નથી આવતો. ત્યાંથી એક વડીલ નીકળે છે અને એ આ છોકરાને ઓળખી જાય છે અને કહે છે કે તું ચેતનભાઈનો છોકરો? તો કહે હા. તો કે તારે અહીંયા કચેરીમાં શું કામ પડ્યું? તો કે મારે કોલેજના અર્થે થોડું કામ હતું એટલે હું ડોક્યુમેન્ટની અંદર સાઇન કરાવવા આવ્યો હતો અને સાહેબ થોડા કામમાં છે તો મને થોડી વાર પછી બોલાવે છે. પછી એ વૃદ્ધ વડીલ એને કચેરીમાં લઈ જાય છે અને કહે છે પેલા ઓફિસર સાહેબને કે સાહેબ આ ચેતનભાઈનો છોકરો છે અને આને આ થોડું કામ છે. તો સાહેબ આ સાંભળીને ખૂબ અચંબિત થઈ જાય છે અને કહે છે કે તું ચેતનભાઈનો છોકરો છે, તારે મને પહેલાં કહેવું જોઈતું હતું, તો તારી સહી હું પહેલાં કરી દીધી, હું તારા ડોક્યુમેન્ટ ઉપર તરત સાઇન કરી આપત. પછી ત્યાંથી સાઇન કરાવીને નીકળ્યો. એને એ વ્યક્તિને પોતાનું લેપટોપ ખરાબ થઈ ગયું, તો એને લેપટોપ પર રિપેરિંગ કરાવવાનું હતું. ગામમાં એક જ લેપટોપ રિપેરિંગ કરી આપનાર વ્યક્તિને એની પાસે બહુ બધું જાજુ કામ. એને ત્યાં જઈને રિક્વેસ્ટ કરી કે મને લેપટોપ રિપેરિંગ કરી આપું. ત્યારે એ વ્યક્તિએ 2 દિવસનો ટાઈમ આપ્યો. 2 દિવસ એટલે બહુ વધારે સમય કહેવાય, કારણ કે એને ઘણું બધું કામ હતું. એને બહુ રિક્વેસ્ટ કરી, એ ના માન્યો. છેલ્લે એને એના પપ્પાનું નામ આપ્યું કે હું ચેતનભાઈનો દીકરો છું અને મારે આ રીતનું લેપટોપ તાત્કાલિક રિપેર કરી આપો. તે વ્યક્તિ ચોક્કસ એને રિપેર કરી આપ્યું, તાત્કાલિક રિપેર કરી આપ્યું. આ બધું જોઈ એને છોકરાના મનની અંદર થોડી ક્યુરિયોસિટી થઈ કે એવું તો શું હશે મારા પિતાશ્રીના નામ પરથી આ લોકો તરત મારું કામ કરી આપે છે. ત્યારે એને પિતા પાસે રાત્રે આવ્યો અને કહ્યું કે મેં તમારું નામ આપ્યું, મારું કામ ફટાફટ થઈ ગયું. ત્યારે પિતાશ્રીએ એ છોકરાને સરસ મજાની વાત કરી કે આ નામ કમાવા પાછળ મારી આખી જિંદગી વહી ગઈ છે. ત્યારે મેં આ મારું નામ કમાવ્યું છે અને હું મારા નામનો ઉપયોગ તને એટલા માટે કરવાનું કહું છું કે તમે શીખો જીવનની અંદર, તમે પણ જાણો કે નામનું કેવું મહત્ત્વ છે અને નામની લોકો શું ઇજ્જત કરે છે. તારે પણ તારા જીવનમાં આવું સરસ મજાનું કામ કરીને તારે પણ નામ કમાવવું જોઈએ, પણ એ નામનો ખોટો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. દોસ્તો આજકાલની જનરેશન પોતાના પિતાશ્રીના નામનું, પોતાના ફેમિલીના નામનો ખોટો ઉપયોગ કરી અને ખોટા માર્ગે જાય છે. તો કોઈ પણના નામનો કે વ્યક્તિનો કે વ્યક્તિગત રીતે ખોટો ઉપયોગ કરી અને ખોટી વાતોમાં ક્યારેય ન ફસાવું, પરંતુ સાચા અર્થે સારું જ્યાં કામ હોય ત્યાં જ કોઈના નામનો ઉપયોગ કરે અને આવું સરસ મજાનું નામ બનાવવા સદંતર મહેનત કરતા રહો. દોસ્તો આ વાત તમને કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. જય માતા.